આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. એનડીએ ઘટક દળોના ઉમેદવાર અને ભાજપના સાંસદ ઓમ બિરલા ફરી એકવાર લોકસભા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પક્ષના તમામ નેતાઓએ નવા અધ્યક્ષને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની બિલિયાબા પ્રાથમિક શાળાથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠામાં થરાદના નારોલી ગામમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. અહીં બાળકોને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સુરતની 3 શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. હર્ષ સંઘવીએ બાળકોને કંકુ ચોખાથી આવકાર્યા હતા. બાળકોને અભ્યાસ કીટ આપી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રીએ બાળકોને ઉચ્ચ શિક્ષણ લઈને જીવનમાં આગળ વધવા પ્રેરિત કર્યા હતા. દરમિયાન કચ્છમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે લખપત તાલુકાના માતાના મઢ, કોટડા મઢ અને ભાડરા ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રભાવી સચિવ અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે ભૂલકાઓને શાળામાં શૈક્ષણિક કીટની ભેટ સાથે પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે દુનિયાની સાથે તાલમેલ મેળવવા માટે શિક્ષણની નવી પદ્ધતિઓને અપનાવવી ખૂબ જ જરૂરી છે. કલેક્ટર અમિત અરોરાની અધ્યક્ષતામાં નખત્રાણા તાલુકાની રવાપર અને ગડાણી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી ઉત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો, જેમાં 61 બાળકોનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ધારાસભ્ય અનિરુદ્ધ દવે મુન્દ્રા તાલુકાના ટુંડાવાડ પ્રાથમિક શાળા તથા મોટા કાંડાગરાની સરકારી હાઈસ્કૂલ ખાતે બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. ધારાસભ્ય માલતી મહેશ્વરીની અધ્યક્ષસ્થાને ગાંધીધામ ખાતે નવી સુંદરપુરી પ્રાથમિક શાળા તથા સીજી હાઈસ્કૂલ ખાતે બાળકોને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ભુજની પ્રાથમિક શાળા નંબર 1 તથા 16 તેમજ રાવલવાડી રિલોકેશન પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને અંજાર તાલુકાના દબડાની પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ, વડોદરા, છોટાઉદેપુર ઉપરાંત દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, સુરત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદે હાજરી પુરાવી હતી. ગરમી અને ઉકળાટ બાદ અબડાસાના સુખપર બેરા વિસ્તારમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. દરમિયાન ગત રાત્રે ગાંધીધામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, તો માંડવીમાં 2, અંજારમાં 1.5 અને ભચાઉમાં 1 અને ભુજમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. સરહદી કચ્છ જિલ્લામાં સમયાંતરે ભૂકંપના આંચકા નોંધાતા રહે છે, ત્યારે આજે બપોરે 4:45 વાગે 2.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. કચ્છ સરહદ પાસે પાકિસ્તાનમાં કેન્દ્રબિંદુ હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયું હતું. માદક દ્રવ્યના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ આજે મનાવવામાં આવી રહ્યો છે. આ દૂષણને નાબૂદ કરવા પોલીસ દ્વારા શાળા તેમજ કોલેજના છાત્રોને સંવાદ અને રેલી દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30મી તારીખે પ્રસારિત થનારા આકાશવાણી પરના તેના મન કી બાત કાર્યક્રમ માટે લોકોને વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેકને માયજીવી ઓપન ફોરમ, નમો એપ પર લખવા અથવા ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહ્વાન કર્યું છે. આગામી એપિસોડ માટેના તમામ સૂચનો આ મહિનાની 28મી તારીખ સુધી સ્વીકારવામાં આવશે. 30મી જૂને પ્રસારિત થનારો 111મો એપિસોડ હશે. શ્રી મોદી સતત 3જી મુદત માટે પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રસારિત થનારો આ પ્રથમ એપિસોડ હશે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.